નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિતમાં ભારતી પ્રાથમિક શાળા સયાજીગંજમાં 5મા નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અકોટા ખાતે મા ભારતી શાળામાં આજરોજ અહલ્યાબાઈ હોલકરજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવન પ્રસંગોનું વક્તવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, વોર્ડ નંબર 12 પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, મહામંત્રી હાર્દિકભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પૂર્વ ચેરમેન મિનેશભાઈ પંડ્યા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બાળકોને વક્તવ્ય રજૂ કર્યું હતું। સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ દિવાલ પર વોલ પર પેઇન્ટિંગ કર્યું હતું તે મહેમાનોએ મુલાકાત લીધી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મા ભારતી પ્રાથમિક શાળા ખાતે રાણી અહલ્યાબાઈ હોલકરજીના વિચારો, એમનું જીવન ચરિત્ર એ બાળકો દ્વારા આજે જ્યારે વાગોળવા જઈ રહ્યા છે ત્યારે આ ખૂબ સારું એક ઇનિશિયેટિવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા લેવામાં આવ્યું છે કે જ્યારે બાળકો આપણા ભવ્ય વારસાને પણ જાણે, દેશભક્તિના સાચા રસને માણે અને સાથે સાથે બાળકોની અંદર એક આત્મવિશ્વાસની પણ એક અનુભૂતિ થાય, એનો સંચાર થાય, એક વક્તૃત્વ કળા પણ વિકસે, એ માટેનો આ એક પ્રયાસ છે। આ પ્રયાસ બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા માન્ય ચેરમેન શ્રીમાન નિશિતભાઈ, ડેપ્યુટી ચેરમેન અંજનાબેન, અમારા પૂર્વ ચેરમેન શ્રીમાન મિનેશભાઈ અને અહીં પધારેલા તમામ અમારા કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યશ્રીઓ, સંગઠનના અમારા તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું છું। આજે મા ભારતી શાળાની અંદર અહલ્યાબાઈ હોલકરના જીવનચરિત્ર વિશે બાળકો દ્વારા એક સરસ મજાનું એમનું જીવનચરિત્ર રજૂ કરવામાં આવ્યું। ત્યાં આપણા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ આવ્યા હતા અને એમણે આ બાળકોની આ જે દેશ લાગણી છે એને બિરદાવી છે અને મા ભારતી શાળાને આજના દિવસે અભિનંદન આપું છું। ખૂબ સરસ મજાનું બાળકો દ્વારા આજે એમનું જીવનચરિત્ર જે ઉજાગર કરવામાં આવ્યું એ ખરેખર આપણી સંસ્કૃતિને વખાણવા લાયક છે। એક જૂની સંસ્કૃતિ ઉજાગર કરી છે, એના માટે બાળકોને ધન્યવાદ આપું છું। Subscribe now and press the bell icon. Never miss an update.